શાંતિ 23/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે બાબાની પાસે આવો છો રિફ્રેશ થવા। બાબાને મળીને ભક્તિ માર્ગની બધી થકાવટ દૂર થઈ જાય છે। પ્રશ્ન છે, તમને બાળકોને બાબા કઈ વિધિથી રિફ્રેશ કરે છે? ઉત્તર છે, પહેલું, બાબા જ્ઞાન સંભળાવીને તમને રિફ્રેશ કરી દે છે। બીજું, યાદથી પણ તમે બાળકો રિફ્રેશ થઈ જાઓ છો। વાસ્તવમાં સતયુગ છે સાચી વિશ્રામપુરી, આરામપુરી। ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવો પડે। ત્રીજું, શિવ બાબાની ગોદમાં, શિવ બાબાના ખોળામાં આવતા જ તમને બાળકોને વિશ્રામ મળી જાય છે, આરામ મળી જાય છે, બધી થકાવટ દૂર થઈ જાય છે। ઓમ શાંતિ। બાપ બેસી સમજાવે છે, સાથે આ દાદા પણ સમજાવે છે, સમજે છે, કારણ કે બાપ દાદા દ્વારા બેસીને સમજાવે છે। જેવી રીતે તમે સમજો છો તેવી રીતે દાદા પણ સમજે છે, બ્રહ્મા બાબા પણ સમજે છે। દાદાને ભગવાન નથી કહેવામાં આવતા, આ છે ભગવાન વાચ। બાપ શું સમજાવે છે? દેહી અભિમાની ભવ, કારણ કે પોતાને આત્મા સમજ્યા વગર પરમપિતા પરમાત્માને યાદ કરી ન શકીએ। આ સમયે તો બધા આત્માઓ પતિત છે, પતિતને જ મનુષ્ય કહેવાય છે, પાવનને દેવતા કહેવામાં આવે છે। આ ખૂબ જ સહજ સમજવાની અને સમજાવવાની વાતો છે। મનુષ્ય જ બોલાવે છે, હે પતિતોને પાવન બનાવવા વાળા આવો। દેવી દેવતાઓ ક્યારેય એવું નહીં કહેશે। પતિત પાવન બાપ પતિતોના બોલાવા પર આવે છે। આત્માઓને પાવન બનાવી પછી નવી પાવન દુનિયાની સ્થાપના કરે છે। આત્મા જ બાપને બોલાવે છે, પોકારે છે। શરીર તો નહીં બોલાવે, શરીર તો નહીં પોકારશે। પારલૌકિક બાપ જે સદા પાવન છે તેને જ બધા યાદ કરે છે। આ છે જૂની દુનિયા, બાપ નવી પાવન દુનિયા બનાવે છે। ઘણા તો એવા પણ છે જે કહે છે, અમારે તો અહીંયા જ અપાર સુખ છે, ધન માલ ખૂબ જ છે। એ સમજે છે અમારા માટે સ્વર્ગ આજ છે। તે તમારી વાતોને કેવી રીતે માનશે? કળિયુગી દુનિયાને સ્વર્ગ સમજવું આ પણ બેસમજી છે। એટલા જર્જરીભૂત અવસ્થા થઈ ગઈ છે, તો પણ મનુષ્ય કહે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ। બાળકો નથી સમજતા તો બાપ કહે છે ને કે શું તમે પથ્થર બુદ્ધિ છો? બીજાને નથી સમજાવી શકતા? જ્યારે પોતે પારસ બુદ્ધિ બને ત્યારે તો બીજાને પણ બનાવે। પુરુષાર્થ સારો કરવો જોઈએ, એમાં શરમની વાત નથી, પરંતુ મનુષ્યોની બુદ્ધિમાં અડધા કલ્પની જે ઉલટી વાતો, ઉલટી મતો ભરેલી છે તે કોઈ જલ્દી ભૂલાતી નથી। જ્યાં સુધી બાપને સાચી રીતે, યથાર્થ રીતે ઓળખ્યા નથી ત્યાં સુધી એ તાકાત આવી નથી શકતી। બાપ કહે છે આ વેદો શાસ્ત્રો વગેરેને એનાથી કોઈ પણ મનુષ્ય સુધરતા નથી। દિવસ પ્રતિ દિવસ વધારે જ બગડતા જાય છે, સતો પ્રધાનથી તમો પ્રધાન બને જ છે। આ કોઈની પણ બુદ્ધિમાં નથી કે અમે જ સતો પ્રધાન દેવી દેવતા હતા, નીચે કેવી રીતે આવ્યા
કોઈને જરાક પણ ખબર નથી. બીજા પછી 84 જન્મની બદલે 84 લાખ જન્મ કહી દે છે. તો પછી ખબર કેવી રીતે પડે? બાપ વગર જ્ઞાનની રોશની દેવા વાળું કોઈ નથી. બધા એકબીજાની પાછળ દર ધક્કા ખાતા રહે છે. નીચે પડતા પડતા પટ પર આવીને પડી ગયા છે. બધી તાકાત ખતમ થઈ ગઈ છે. બુદ્ધિમાં પણ તાકાત નથી જે બાપને યથાર્થ સાચી રીતે જાણી શકે. બાપ જ આવીને બધાની બુદ્ધિનું તાળું ખોલે છે તો કેટલા રિફ્રેશ થાય છે. બાપની પાસે બાળકો રિફ્રેશ થવા આવે છે. ઘરમાં વિશ્રામ મળે છે ને, આરામ મળે છે ને. બાપને મળવાથી ભક્તિ માર્ગની બધી થકાવટ દૂર થઈ જાય છે. સતયુગને પણ વિશ્રામપુરી કહેવામાં આવે છે. ત્યાં પણ આરામ છે. ત્યાં તમને કેટલો વિશ્રામ મળે છે. કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેના માટે પરિશ્રમ કરવો પડે. અહીંયા બાપ રિફ્રેશ પણ કરે છે તો આ દાદા પણ કરે છે. શિવ બાબાની ગોદમાં, શિવ બાબાના ખોળામાં કેટલો વિશ્રામ મળે છે. વિશ્રામ એટલે જ શાંતિ. મનુષ્ય પણ થાકીને વિશ્રામી થઈ જાય છે. સૂઈ જાય છે તો વિશ્રામી થઈ જાય છે. કોઈ ક્યાં વિશ્રામના માટે જાય છે ને. પરંતુ એ વિશ્રામને રિફ્રેશમેન્ટ નહીં કહેવાય. અહીંયા તો બાપ તમને કેટલું જ્ઞાન સંભળાવીને રિફ્રેશ કરે છે. બાપની યાદથી પણ કેટલા રિફ્રેશ થાય છે અને તમો પ્રધાનથી સતો પ્રધાન પણ બનતા જાય છે. સતો પ્રધાન બનવા માટે અહીં બાબાની પાસે આવે છે. બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, બાપને યાદ કરો. બાપે સમજાવ્યું છે કે આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. બધી આત્માઓ વિશ્રામ કેવી રીતે અને ક્યાં મેળવે છે. તમારું બાળકોનો ફરજ છે, કર્તવ્ય છે બધાને બાપનો સંદેશ આપવાનો, બાપનો પેગામ આપવાનો. બાપ કહે છે, મને યાદ કરો તો આ વારસાથી તમે માલિક બની જશો. બાપ આ સંગમ યુગ પર નવી સ્વર્ગની દુનિયા રચે છે જ્યાં તમે જઈને માલિક બનો છો. પછી દ્વાપરમાં માયા રાવણના દ્વારા તમને શાપ મળે છે. જો પવિત્રતા, સુખ, શાંતિ, ધન વગેરે બધું ખતમ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. એવી રીતે ધીરે ધીરે નષ્ટ થાય છે, ખતમ થાય છે. પણ બાબાએ સમજાવ્યું છે, દુઃખધામમાં કોઈ વિશ્રામ થોડી હોય છે. સુખધામમાં વિશ્રામ જ વિશ્રામ છે, આરામ જ આરામ છે. મનુષ્યને ભક્તિ કેટલી થકાવે છે. જન્મ જન્માંતર ભક્તિથી કેટલા થાકી જાય છે. કેવી રીતે એકદમ કંગાળ બની જાય છે. આ આખો રાઝ બાબા બેસીને સમજાવે છે. નવા આવે છે તો એમને કેટલું સમજાવવાનું હોય છે. દરેક વાત ઉપર મનુષ્ય કેટલું વિચારે છે, સમજે છે ક્યાંક જાદુ ન થઈ જાય. અરે તમે તો કહો છો ભગવાન જાદુગર છે. તો બાપ કહે છે, હા હું બરોબર જાદુગર છું, પરંતુ એ જાદુ નથી જેનાથી મનુષ્ય ઘેટા બકરા બની જાય. બાબા કહે છે આ બુદ્ધિથી સમજવાનું છે. આ તો જેવી રીતે રીઢ જેવા છે. ગાયન પણ છે ને, સુરમંડળના સાજને દેહ અભિમાનના સાંઢ કેવી રીતે સમજે. આ સમય તો જેવી રીતે બધા મનુષ્ય ઘેટા બકરા જેવા છે. આ વાતો બધી અહીંયાની છે. આ સમયનું જ ગાયન છે. કલ્પની પાછળ
ને પણ મનુષ્ય સમજી નથી શકતા. ચંડિકાનું કેટલો મોટો મેળો લાગે છે. એ કોણ હતી? કહે છે એક દેવી હતી. એનું નામ તો ત્યાં કંઈ હોતું જ નથી. સતયુગમાં તો કેટલા સારા સુંદર નામ હશે. સતયુગી સંપ્રદાયને શ્રેષ્ઠાચારી કહેવાય છે. કળિયુગી સંપ્રદાય તો કેટલું છી ટાઇટલ આપે છે. અત્યારના મનુષ્યોને શ્રેષ્ઠ નહીં કહેવાશે, દેવતાઓને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. ગાયન પણ છે, મનુષ્યથી દેવતા કિએ કરત ન લાગી વાર. મનુષ્યથી દેવતા, દેવતાથી મનુષ્ય કેવી રીતે બને છે? આ રાઝ, આ રહસ્યને તમને સમજાવ્યું છે કે એને દેવી દુનિયા, બીટી વર્લ્ડ, અને આને હ્યુમન વર્લ્ડ એટલે કે મનુષ્યની દુનિયા કહેવાય છે. દિવસને ઉજાલો, પ્રકાશ, અને રાતને અંધકાર કહેવામાં આવે છે. જ્ઞાન છે પ્રકાશ, ભક્તિ છે અંધકાર. અજ્ઞાન નીંદ કહેવામાં આવે છે ને. તમે પણ સમજો છો કે આગળ અમે કંઈ પણ નહોતા જાણતા, એટલે નેતિ કહેતા હતા, અર્થાત અમે નથી જાણતા. અત્યારે તમે સમજો છો અમે તો પહેલા નાસ્તિક હતા, બેહદના બાપને જ નહોતા જાણતા. તે છે અસલી શિવ, અવિનાશી બાબા. એને સર્વ આત્માઓના બાપ કહેવામાં આવે છે. તમે બાળકો જાણો છો અત્યારે અમે એ બેહદના બાપના બનીએ છીએ. બાપ બાળકોને ગુપ્ત જ્ઞાન આપે છે. આ જ્ઞાન મનુષ્યોની પાસે ક્યાંય મળી ન શકે. આત્મા જ ગુપ્ત છે. ગુપ્ત જ્ઞાન આત્મા ધારણ કરે છે. આત્મા જ મુખ દ્વારા જ્ઞાન સંભળાવે છે. આત્મા જ ગુપ્ત બાપને ગુપ્ત યાદ કરે છે. બાપ કહે છે બાળકો, દેહ અભિમાની નહીં બનો. દેહ અભિમાનથી આત્માની તાકાત નષ્ટ થઈ જાય છે. આત્મ અભિમાની બનવાથી આત્મામાં તાકાત જમા થાય છે. બાપ કહે છે ડ્રામાના રહસ્યને સારી રીતે સમજીને ચાલવાનું છે. આ અવિનાશી ડ્રામાના રહસ્યને જે સારી રીતે, ઠીક રીતે સમજે છે તે હંમેશા હર્ષિત રહે છે. આ સમયે મનુષ્યની ઉપર જાણે કે કેટલી કોશિશ કરે છે, સમજાવે છે ઉપરમાં દુનિયા છે. સમજે છે કે ઉપરમાં દુનિયા છે. ઉપર જવાની કેટલી કોશિશ કરે છે. શાસ્ત્રોમાં સાંભળી રાખ્યું છે કે ઉપરમાં દુનિયા છે, તો ત્યાં જઈને જોઈએ. ત્યાં દુનિયા વસાવવાની કોશિશ કરે છે. દુનિયા તો ખૂબ વસાવી છે ને. ભારતમાં માત્ર એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, બીજો કોઈ ખંડ વગેરે હતું જ નહીં. પછી કેટલું વસાવ્યું છે તમે વિચાર કરો. ભારતના કેટલા થોડા મસ્તા ટુકડામાં દેવતાઓ હોય છે. યમુનાના કિનારા પર જ પરિસ્થાન હતું, જ્યાં આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરે છે. કેટલી સુંદર, શોભાયમાન, સતો પ્રધાન દુનિયા હતી. નેચરલ બ્યુટી હતી, એકદમ નેચરલ સુંદરતા હતી. આત્મામાં જ બધો ચમત્કાર રહે છે. બાળકોને બતાવ્યું હતું શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થાય છે. આખા રૂમમાં જેવી રીતે રોશની થઈ જાય છે. તો બાપ બેસીને બાળકોને સમજાવે છે. અત્યારે તમે પરિસ્થાનમાં જવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો. બાકી એવું નથી તળાવમાં ડૂબકી લગાવવાથી પરીઓ બની જશો. આ બધું ખોટું નામ રાખી દીધું છે. લાખો વર્ષ કહી દેવાથી બિલકુલ જ બધું જ ભૂલી ગયા છે. અત્યારે તમે અભૂલ બની રહ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. વિચાર કરવામાં આવે છે કે આટલી નાનકડી આત્મા એટલો મોટો પાઠ શરીરથી ભજવે છે,
પછી શરીરથી આત્મા નીકળી જાય છે તો શરીરનું જુઓ કેવો હાલ થઈ જાય છે. આત્મા જ પાર્ટ ભજવે છે. કેટલી મોટી વિચારવાની વાત છે. આખી દુનિયાના એક્ટર્સ, આખી દુનિયાની આત્માઓ પોતાની એક્ટ પ્રમાણે જ પાર્ટ ભજવે છે. કંઈ પણ ફરક પડી નથી શકતો. હુબહુ બધી એક્ટ ફરીથી રિપીટ થઈ રહી છે. આમાં સંશય એટલે કે શક કરી નથી શકતા. દરેકની બુદ્ધિમાં ફરક પડી શકે છે, કારણ કે આત્મા તો મન બુદ્ધિ સહિત છે ને. બાળકોને ખબર છે કે અમને સ્કોલરશીપ લેવાની છે, તો દિલની અંદર ખુશી થવી જોઈએ. ખુશી તો હોય છે ને, સ્કોલરશીપ મળશે. અહીંયા પણ અંદર આવવાથી જ આપણું ઉદ્દેશ્ય સામે દેખાય છે તો ખુશી તો જરૂર થાય છે. અત્યારે તમે જાણો છો અમે દેવી દેવતા બનવા માટે અહીંયા ભણીએ છીએ. આ કોઈ સ્કૂલ નથી જ્યાં બીજા જન્મનું પણ લક્ષ્ય એને જોઈ શકીએ. તમે એવું તો કોઈ સ્કૂલ જ નથી કે જ્યાં આગળના જન્મનું, બીજા જન્મનું લક્ષ્ય પણ આપણને લક્ષ્ય ઉદ્દેશ્ય દેખાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બાબા કહે છે કે તમે જુઓ છો કે અમે લક્ષ્મી નારાયણ જેવા બની રહ્યા છીએ. અત્યારે અમે સંગમયુગ પર છીએ, જે ભવિષ્યમાં આની જેવા લક્ષ્મી નારાયણ બનવાનું ભણતર ભણી રહ્યા છીએ. કેટલું ગુપ્ત ભણતર છે. લક્ષ્ય અને ઉદ્દેશ્યને જોઈને કેટલી ખુશી થવી જોઈએ. ખુશીનો પારાવાર નથી. સ્કૂલ અથવા પાઠશાળા હોય તો એવી છે, કેટલી ગુપ્ત પરંતુ જબરદસ્ત પાઠશાળા છે. જેટલું મોટું ભણવાનું એટલું જ સુવિધાઓ વધારે રહે છે. જેટલું ભણતર ઊંચું હોય, મોટું હોય, એટલી ફેસિલિટીઝ વધારે હોય. પરંતુ અહીંયા તો તમે પટ પર બેસીને ભણો છો. આત્માને ભણવાનું હોય છે. પછી ચાહે પટ પર બેઠો, ચાહે તખ્ત પર બેઠો, પરંતુ ખુશીથી કૂદકા મારતા રહો. ખુશીમાં ખગ્યા એટલે કે કૂદકા મારતા રહો કે આ ભણવાથી પાસ થઈને, આ ભણતરને પાસ કરીને જઈને અમે પછી આ બનીશું, લક્ષ્મી નારાયણ બનીશું. અત્યારે તમને બાળકોને બાપ આવીને પોતાનો પરિચય આપે છે કે હું આમનામાં કેવી રીતે પ્રવેશ કરીને તમને ભણાવું છું. બાપ દેવતાઓને તો નહીં ભણાવે. દેવતાઓને આ જ્ઞાન ક્યાં? મનુષ્ય તો મૂંઝાય છે. ક્યાંક દેવતાઓમાં જ્ઞાન નથી. એને મૂંઝાય છે કે દેવતાઓમાં જ્ઞાન નથી. દેવતાઓ જ આ જ્ઞાનથી દેવતા બને છે. દેવતા બન્યા પછી આ જ્ઞાનની દરકાર નથી. શું દરકાર છે? લૌકિક ભણવામાં પણ બેરિસ્ટર બની ગયા, વકીલ બની ગયા, કમાઈમાં લાગી ગયા, પછી બેરિસ્ટરીનું ભણશે શું? નહીં. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અવિનાશી ડ્રામાના રહસ્યને યથાર્થ એટલે કે સાચી રીતે સમજીને હર્ષિત રહેવાનું છે. આ ડ્રામામાં દરેક એક્ટરનો પાર્ટ પોતપોતાનો છે, જે હુબહુ ભજવી રહ્યા છે. બીજું, લક્ષ્ય અને ઉદ્દેશ્યને સામે રાખી ખુશીમાં કૂદકા મારવાના છે, ખગ્યા મારવાની છે. બુદ્ધિમાં રહે કે અમે આ ભણતરથી આવા લક્ષ્મી નારાયણ બનીશું. આજનું વરદાન. યાદ અને સેવાના શક્તિશાળી આધાર દ્વારા તીવ્ર ગતિથી આગળ વધવાવાળા માયા જીત ભવ.
બ્રાહ્મણ જીવનનો આધાર યાદ અને સેવા છે. આ બંનેનો આધાર સદા શક્તિશાળી હોય તો તીવ્ર ગતિથી આગળ વધતા રહો. જો સેવા ખૂબ છે, યાદ કમજોર છે, અથવા યાદ ખૂબ સારી છે, સેવા કમજોર છે, તો પણ તીવ્ર ગતિ નથી થઈ શકતી. યાદ અને સેવા બંનેમાં તીવ્ર ગતિ જોઈએ. યાદ અને નિસ્વાર્થ સેવા સાથે સાથે હોય તો માયાજીત બનવું સહજ છે. દરેક કર્મમાં કર્મની સમાપ્તિના પહેલા સદા હંમેશા વિજય દેખાશે. સ્લોગન છે: આ સંસારને અલૌકિક ખેલ અને પરિસ્થિતિઓને અલૌકિક રમકડાના સમાન સમજીને ચાલો. ઓમ શાંતિ.